પોરબંદરમાં પૂજ્ય બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર સંકુલમાં જ દેશી દારૂની મહેફિલ જામી હતી। બે સફાઈ કર્મીઓ દારૂની કોથળીમાંથી ચુસ્કી મારતો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો હતો, જે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અને નામ પર સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે, તેમના જ જન્મસ્થળે કાયદાના લીરે લીરા ઉડતા હોય તેવો એક અત્યંત શરમજનક વિડીયો સામે આવ્યો છે। પોરબંદરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર સંકુલના પાછળના ભાગે પાર્કિંગમાં બે કોન્ટ્રાક્ટ બેઝ ફરજ બજાવતા સ્વીપર ઊભા દેશી દારૂની ચુસ્કી મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કીર્તિ મંદિર પરિસરના પાછળના હિસ્સામાં, જ્યાં સામાન્ય રીતે પ્રવાસીઓની અવરજવર ઓછી હોય છે, ત્યાં કચરાપેટીની પાછળ ઊભીને બે સફાઈ કર્મચારી પ્લાસ્ટિકની કોથળીમાંથી દેશી દારૂ પી રહ્યા છે। નજીકમાં જ કોલ્ડ્રિંકની બોટલ અને નાસ્તાનું પાઉચ પણ પડ્યું છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એ માત્ર પોરબંદર જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે આસ્થા અને શાંતિનું પ્રતીક છે। આવા પવિત્ર ઐતિહાસિક સંકુલની અંદર જ નશાખોરીનો આવો ખેલ ખેલાતા ગાંધીવાદીઓ અને સ્થાનિક નાગરિકોની લાગણી દુભાઈ છે। કીર્તિ મંદિર જેવા ચુસ્ત સુરક્ષા અને દેખરેખ હેઠળના સંકુલમાં પ્રતિબંધિત દેશી દારૂ અંદર પહોંચ્યો કેવી રીતે, તે એક મોટો સવાલ છે। આ ઘટના બાદ કીર્તિ મંદિરની આસપાસના વિસ્તારોમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પણ ચર્ચામાં આવ્યા છે। કીર્તિ મંદિર અને કસ્તુરબાના નિવાસસ્થાનની બિલકુલ નજીક અનેક સ્થળોએ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ વિસ્તારમાં વસવાટ કરતા બુટલેગરો સામે અગાઉ પણ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ચૂકી છે અને ત્યાંથી અનેક વખત દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। આમ છતાં બુટલેગરો બેખોફ બનીને કીર્તિ મંદિરની ત્રિજ્યામાં જ દારૂનું વેચાણ કરી રહ્યા છે। વાયરલ વિડીયો બાદ લોકો જણાવી રહ્યા છે કે આ પોરબંદરમાં તે ભારે આઘાતજનક બાબત છે। ગાંધીજીના જન્મસ્થળની ગરિમા પણ જાળવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। આસપાસના બુટલેગરો પર કાયમી ધોરણે નકેલ કસવામાં આવે અને વિડીયોમાં દેખાતા જવાબદાર કર્મચારી સામે તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જો કે આ ચોંકાવનારી ઘટના બાદ હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર કીર્તિ મંદિરની આસપાસ ચાલતા દારૂના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કેવા નક્કર પગલાં ભરે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।